ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈઝ, આજનો દિવસ અમારો કેવો જાય છે તો જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે જો મારો બ્રશ ને હાથે બધું કામ થઈ ગયું. ચા એક બાજુ ગેસ ઉપર મૂકી દીધી હ. એક હંગાત કેવી રીતે કામ કરું ને જોવાનું. એક બાજુ ચા મૂકી દીધી હ. આ ચલ માતાજીની પૂજાની તૈયારી કરે હ. એટલે આચલના આરતી ગાતા નહીં આવડતું, એટલે જો એક બાજુ ચા બનાવે, એક બાજુ આચલના પૂજાની તૈયારી જોડે રહીને શીખવાડે જવું કરીને આવડે જ છે. શીખવાડી દીધું હોય 2 દિવસમાં, એટલે એને જો ધીમે ધીમે બધું ફાવ જ છે. તો પેલી બાજુ મારું કોમ ચાલુ હોય, આ બાજુ એનું, આ બાજુ પાછું ચા એક બાજુ બનશે ધીમા ગેસે રાખી, એટલે એક બાજુ આરતી ગવરાય જોઈએ, આ બાજુ આરતી કરે જશે આચલ, પછી મારી પૂજા થશે ભગવાનની. આરતી ના બધું આચલ એનું પૂજા બધી પતાવી દેશે ને પછી જ મારી આરતી ચાલુ થશે ભગવાનની, અને મારી પૂજા ચાલુ થશે. જો મેં હાલ જ ઉઠ્યા, હજી તો પથારીને બધું પડ્યું જ છે. ઘર સાફ કરવાનું, કચરા પોતું વાસણ બધું જ પડ્યું હો. વાસણ તો અમે રાતે ઉટકી દઈએ હે. અત્યારે જે ચાના ને વાસણ થાય ને એ જ આ ભરાવાના બાકી છે ઢોવરોમાં. ઓમ દશ્યામાની આરતી ઉતારું, પિત્તળ લોટા જળના ભરાવું, દાંતણ ડોળવાયાવો રે દશ્યામાં. હરિ ઓમ દશ્યામાની આરતી ઉતારું, તો બાતે કુંડીઓ જળની ભરાવું, જીલણ જીલવાયાવો રે દશ્યામાં. હરિ ઓમ દશ્યામાની આરતી ઉતારું. દશ્યામાત કી જય. આરતી ગાઈઝ લોબી હતી એટલે મેં 2 ભાગ જ લીધા. આરતી પૂરી થઈએ ભાગ લીધો અને આરતી ચાલુ થઈએ ભાગ લીધો. આરતી લઈ લેજો હો ઓનલાઈન માતાજીની. તઈ શું આરતી લેવાની આબુ તાર? આજે પણ પાછો પેલો વિડીયો ડિલીટ થઈ ગયો કે હું જાતે વિડીયો લેવા જાઉં ને, એક બાજુ પૂજા કરવાની હોય ને એક બાજુ મોબાઈલમાં ધ્યાન રાખવા જઈએ ને તો નહીં મેળ પડતો, એટલે વિડીયો પાછો ડિલીટ થઈ ગયો. ને આજે આવે છે અમારા ઘરે મહેમાન, તો તમે જુઓ અમારા ઘરે કોણ મહેમાન આવવાના છે. તમે પણ દર્શન કરી લેજો. પૂજા થઈ ગઈ છે. લસણ, ડુંગળી, ટોમેટું, લીલા મરચાં અને ધાણા. તો આજે બનાવવાનું છે પનીર ટિક્કા અને રોટલી. તો ગાઈસ, આજની અમારી ફૂલ ડીશ શું બનીને તૈયાર થાય છે ને કોણ મહેમાન આવવાના છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો જોવા માટે. આજે એક વસ્તુ પતી ગઈ હતી, ડબ્બામાં જોવા જઈ ત્યાં ખબર પડી કે ધોણા જીરું તો ઘરમાં પતી જ ગયું હતું જ નહીં. ચલવી લીધું. અત્યારે અમારે અહીંથી બજાર બહુ દૂર પડે હો, એટલે આખો દિવસ હતો પૂરીને બિચારાને ધક્કા ખવડાવું. હું આર્યો મસાલો લાવી છું પનીરનો. મીઠું એટલું ખાલી નાખીએ ને એટલે ડુંગળી મસ્ત સોફ્ટ થાય, જલ્દી ચડવામાં ફટાફટ કાચી ના રહે ને લસણ ડુંગળી થઈ ગઈ. લીલા મરચાં, ટોમેટા,
ભલે બા ના પાડતી, મેં કીધું કે છોડ દે આની અડધેથી પૂજા. આ પનીર ટુકડા કરીને મેલ્યું તો ગ્રેવી બસ સારી રીતે બનીને આવી રીતે તૈયાર થઈ જાય. આટલી થોડી જાડી રાખવાની અને પછી એકદમ કમ્પ્લીટ ગ્રેવી થઈ જાય, ચડી જાય, પછી જ પનીર મૂકવાનું. પનીર નાખ્યા પછી પણ 5 મિનિટ જેવું ચડવા દેવાનું, થોડું 4 કે 5 મિનિટ ચડવા દેવાનું. એકદમ ચડી જાય પછી જ ગેસ બંધ કરવાનો. બસ તો જુઓ આ રીતે કમ્પ્લીટ ચડી રહ્યો, આવી રીતે કમ્પ્લીટ ચડી જાય, કમ્પ્લીટ શાક પાકી ગયું. પછી હવે બસ આ મસાલો નાખ્યો પનીર ટિક્કાનો મસાલો નાખીને 2 મિનિટ રાખીને પછી ધોણા એવું બધું નાખીને બધું કમ્પ્લીટ કરીને પછી બંધ કરી દેવાનું. જુઓ સબ્જી બનીને તૈયાર છે મારી. અત્યારે ચોમાસાનું બીજું તો તાર શું શાક બનાવવાનું, મને તો આ જ ગમે. કો તો કઠોળ, કો તો આ. હવે એક બીજું પાછું શાક બનાવવાનું હોય માનસી માટે. બટાકા સમારીને જો રાખ્યા એ બટાકાનું શાક બનાવવાનું હોય. તો ગાઈસ જુઓ આવી કોઈક ફૂલ ડીશ બનીને તૈયાર હતી અને હું તમને બતાવું. આ અમારા મહેમાન આવવાના હતા, સરપ્રાઈઝ હતી. આજે દશામાનો 8મો દિવસ છે. 8મો દિવસ, બધો દિવસ 7મો દિવસ પૂરી. તો બસ અમારું બધાનું જમવાનું થઈ ગયું અને હવે અમે રમવા બેઠા છીએ લૂડો. બધા જુઓ તો ગાઈસ ઘડિયાળમાં 6 વાગી ગયા. માતાજીની આરતી લઈ લેજો 6 વાગ્યાની સાંજની. અને આચલ જુઓ આજે પ્રસાદમાં શું લાવીએ, મસ્ત પ્રસાદ લે. તમે પણ પ્રસાદ લઈ લેજો માતાજીનો, માતાજીના દર્શન કરી લો.